સાબરકાંઠામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ હુંકાર કર્યો છે. જનાક્રોશ યાત્રામાં જિગ્નેશ મેવાણીએ મહત્વનું નિવેદન આપ્યું. દારૂ, જુગાર, ચરસ ગાંજા મામલે મેવાણીએ નાયબ મુખ્ય પ્રધાનને આડે હાથ લીધા છે. વડાલી ખાતે જિગ્નેશ મેવાણીએ ફરી એકવાર નાયબ મુખ્યપ્રધાન સામે બાયો ચડાવ્યો છે. ગુજરાતના પોલીસ કોન્સ્ટેબલોને પોતાની સામે ઊભા કરાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. તો વડાલીમાં ચાલુ સભામાં દારૂ અને જુગારની બધી બાબતે લોકો પાસેથી તેઓએ જવાબ લીધા હતા. સભામાં હાજર લોકોએ દારૂ, જુગાર, ચરસ ગાંજા સહિતના ધંધા ધમધમતા હોવાનું સ્વીકાર્યું છે. તો જાહેર મંચ પરથી હપ્તા વસૂલી સામે પણ ગૃહ વિભાગ સહિત પોલીસ પર કટાક્ષ કર્યા છે. સાબરકાંઠા જિલ્લામાં 2 દિવસ સુધી જનાક્રોશ યાત્રા યોજાવાની છે, જેમાં જનાક્રોશ યાત્રામાં અમિત ચાવડા સહિત ગેનીબેન ઠાકોર પણ હાજર રહેશે. આગામી દિવસોમાં 33 જિલ્લા મથકે મેવાણી કરશે દારૂ, જુગાર, ચરસ ગાંજા સામે રેડ. તો લોકો પાસેથી મેવાણીએ જાહેરમાં જવાબ લીધા હતા, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.